નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે મિત્રો હું તમારા માટે લાવ્યો છું કરંટ અફેર્સના મહત્ત્વના 5 મુદ્દાઓ જે તમારી આવનારી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હોય કે પછી એસટીઆઈ ક્લાસ 3ની પરીક્ષા હોય, પીએસઆઈ 2024 પ્રિલિમ હોય કે મેન્સ હોય કે પછી સીસીઈની ગ્રુપ એ અથવા ગ્રુપ બીની મેન્સ હોય કે પછી GSSB દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ હોય, આ દરેક પરીક્ષાઓમાં મારું આ કન્ટેન્ટ તમને ખૂબ જ લાભદાયી રહે છે. તો ચાલો મિત્રો આપણે લેક્ચરની શરૂઆત કરીએ અને પહેલો જ પ્રશ્ન છે કે ઇન વિચ સિટી ડીડ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી લોન્ચ ધ વોટર કન્ઝર્વેશન પબ્લિક પાર્ટિસિપેશન ઇનિશિયેટિવ. પ્રશ્નનો મતલબ એવો છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણ જનભાગીદારી પહેલ કયા શહેરમાં શરૂ કરી? તો મિત્રો આનો સાચો જવાબ ઓપ્શન એ પટના છે, ઓપ્શન બી લખનઉ છે, ઓપ્શન સી સુરત છે કે પછી ઓપ્શન ડી અહમદાબાદ છે. તો આનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી સુરત. ઓપ્શન સી સુરત. ઓપ્શન સી સુરત. ઓકે, તો શું કહેવા માંગે છે? તો મિત્રો હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરી હતી. કેવું નામ છે? જળ સંચય જન ભાગીદારી. જળ સંચય જન ભાગીદારી. હા મિત્રો, જળ સંચય જન ભાગીદારી નામની પહેલ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરત શહેરની અંદર કરવામાં આવી હતી. તો આ પહેલના ભાગરૂપે એવું કહેવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્ય એટલે કે ગુજરાત રાજ્યમાં લગભગ 24,800 જગ્યાએ વરસાદી પાણીના સંગ્રહ માટે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે 24,800 જગ્યાએ. બરાબર મિત્રો? તો આ પહેલા પ્રશ્નનો કહેવાનો મતલબ એવો હતો. અહીંયા મેં તમને શું કહેવાય એ માહિતી આપેલી જ છે, માહિતી અંગ્રેજીમાં આપી છે જેથી તમારે મેન્સની અંદર ઇંગ્લિશનું પેપર હોય તો એમાં તમને ઉપયોગી નીવડે. જો અહીંયા મેં માહિતી આપેલી છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી લોન્ચ ધ જલ સંચય જન ભાગીદારી ઇનિશિયેટિવ ઇન સુરત, Gujarat through video conferencing. Under this initiative, around 24,800 rainwater harvesting structures are being constructed across the state with community participants. એટલે કે જન ભાગીદારી દ્વારા 24,800 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે, કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. બરાબર? હવે આપણો બીજો પ્રશ્ન. તો આપણો બીજો પ્રશ્ન છે વિચ યુનિયન મિનિસ્ટર હેઝ બીન ઇન્ક્લુડેડ ઇન ટાઈમ મેગેઝિન્સ લિસ્ટ ઓફ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન એઆઈ. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે ટાઈમ મેગેઝિનની જે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કયા કેન્દ્રીય મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે? શું કીધું મિત્રો? કે ટાઈમ મેગેઝિનની એઆઈમાં સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કયા કેન્દ્રીય મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એના ઓપ્શનો છે મિત્રો. ઓપ્શન એ નિર્મલા સીતારામન, ઓપ્શન બી એસ જયશંકર, ઓપ્શન સી અશ્વિની વૈષ્ણવ, ઓપ્શન ડી જ્યોતિ આદિત્ય સિંધિયા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી અશ્વિની વૈષ્ણવ. ઓપ્શન સી અશ્વિની વૈષ્ણવ.
ઓપ્શન સી. બરાબર. હા મિત્રો, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને ટાઈમ મેગેઝિનની જે AI 2024ની સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓની જે યાદી છે એની અંદર સામેલ કરવામાં આવ્યા છે. તમને મિત્રો એ પણ જણાવી દઉં કે આ યાદીની અંદર આપણા અભિનેતા, બોલિવૂડ અભિનેતા, બોલિવૂડના અભિનેતા અનિલ કપૂરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આની અંદર બોલિવૂડ અભિનેતા શ્રી અનિલ કપૂરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો આગળ વધીએ તો જો અહીંયા મેં લખેલું છે કે યુનિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ હેઝ બીન ઇન્ક્લુડેડ ઇન ટાઈમ મેગેઝિન્સ લિસ્ટ of most influential people in AI 2024. India has emerged as a major player in artificial intelligence. Apart from Union Minister Ashwini Vaishnav and actor Anil Kapoor is also included in this list. બરાબર. તો મિત્રો આ હતું. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે which state government recently announced 33% reservation for women in the police force? કયા રાજ્યએ પોલીસ ફોર્સની અંદર 33% રિઝર્વેશન એટલે કે અનામત જાહેર કર્યું છે? તો આનો સાચો આન્સર ઓપ્શન એ ઉત્તર પ્રદેશ છે, ઓપ્શન બી મધ્યપ્રદેશ છે, ઓપ્શન સી બિહાર છે કે ઓપ્શન ડી રાજસ્થાન છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન. તમે યાદ રાખશો મિત્રો. બરાબર, ઓપ્શન ડી રાજસ્થાન. બરાબર. આમાં બીજું કાંઈ જાણવાની જરૂર નથી, આટલું ઇનફ છે. અહીંયા લખેલું છે કે ધ રાજસ્થાન કેબિનેટ મિટિંગ ચેર્ડ બાય રાજસ્થાન ચીફ મિનિસ્ટર ભજનલાલ શર્મા approved 33% reservation for women in police force and 5% additional allowance to pensioners. The proposal for land allotment for 3,150 megawatt solar power project was also approved in the meeting. એટલે કે જે મિટિંગ થઈ હતી એ મિટિંગની અંદર જે કાંઈ નિર્ણયો લેવામાં આવ્યા છે રાજસ્થાન ગવર્મેન્ટ દ્વારા એ અહીંયા લખેલા છે. કદાચ આ સોલર પાવર પ્રોજેક્ટ છે એ પણ કદાચ પૂછાઈ જાય એટલે મેં અહીંયા નોટ કરેલું છે. બરાબર. હવે ચોથો છે કે કપિલ પરમાર હેઝ બીકમ ધ ફર્સ્ટ ઇન્ડિયન એથ્લેટ ટુ વિન અ પેરાલિમ્પિક મેડલ ઇન વિચ સ્પોર્ટ? એટલે કે કયા સ્પોર્ટની અંદર કપિલ પરમારે પેરાલિમ્પિક મેડલ જીત્યો છે? તો એ છે તમારું જુડો. ઓપ્શન બી જુડો. અહીં હું સીધો જવાબ જ આપી દઉં છું, ઓપ્શન બી જુડો. આમાં બીજું કાંઈ સમજવાનું નથી. બરાબર. તમે યાદ રાખજો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી જુડો. બરાબર. પછીનો પ્રશ્ન છે 5મો. અહીંયા લખેલું છે મેં, જુઓ. પેરા એથ્લેટ કપિલ પરમાર ક્રિએટેડ હિસ્ટ્રી બાય વિનિંગ અ બ્રોન્ઝ મેડલ ફોર ધ કન્ટ્રી ઇન જુડો એટ ધ પેરિસ પેરાલિમ્પિક. ધ 24-year-old ઇન્ડિયન જુડોકા વોન ધ બ્રોન્ઝ મેડલ. આણે કયો મેડલ જીત્યો છે? આ પ્રશ્ન એ પણ પૂછાઈ શકે કે કપિલ પરમારે પેરાલિમ્પિકની અંદર કયો મેડલ જીત્યો? તો તમારે યાદ રાખવું પડશે બ્રોન્ઝ મેડલ. કેવો મેડલ જીત્યો છે? બ્રોન્ઝ મેડલ. બરાબર. અહીંયા લખેલું છે કપિલ પરમારે બ્રોન્ઝ મેડલ જીતેલો છે. બરાબર, બ્રોન્ઝ મેડલ. બરાબર. medal match 10-0 in the J1 class event. With this, Kapil Parmar has become the first Indian athlete to win a Paralympic medal. બરાબર. આ રીતના છે. હવે પછીનો આપણો 5મો પ્રશ્ન છે which Indian female wrestler won the gold medal in the under-20 World Wrestling Championship? તો under-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની અંદર કઈ ભારતીય મહિલાએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી જ્યોતિ બરવાલ. ઓપ્શન ડી આનો સાચો જવાબ છે ઓપ્શન ડી જ્યોતિ બરવાલ. બરાબર. ઇન્ફોર્મેશન મેં અહીંયા આપેલી જ છે.
In wrestling, Indian wrestler Jyoti Berwal won the gold medal in the women's 76 kg freestyle category at the Under 20 World Championship in uh, Pontevedra, Spain. Jyoti won the match in the final without giving Ukraine's Maria Olevic a chance to score even a single point. એટલે કે એક પણ પોઈન્ટ આપવામાં થાય એટલું બધું પૂછાશે નહીં, માત્ર તમારે આ નામ યાદ રાખવાનું છે, જ્યોતિ બરવાલ, અને એણે કયો મેડલ જીત્યો હતો? ગોલ્ડ મેડલ, જે આપણો પ્રશ્નની અંદર આપેલો છે. હા, આ કોમ્પિટિશન જે છે એ ક્યાં આયોજિત થયેલી હતી? તો પોન્ટેવેદ્રા, સ્પેનની અંદર. નામ થોડુંક અઘરું છે, પોન્ટેવેદ્રા. બરાબર, યાદ રાખી લેજો. બરાબર, હવે પછી છઠ્ઠો પ્રશ્ન છે, લાસ્ટ પ્રશ્ન છે આઈ થિંક. With whom did the Ministry of Panchayati Raj sign an agreement with the aim of strengthening system for social change? બરાબર, એટલે કહેવાનો મતલબ એવો છે કે પંચાયતી રાજ મંત્રાલયે સામાજિક પરિવર્તન માટે પ્રણાલીઓને એટલે કે સિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે કોની સાથે કરાર કર્યો હતો? ફરીથી, પંચાયતી રાજ મંત્રાલયે સામાજિક પરિવર્તન માટે પ્રણાલીઓને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે કોની સાથે કરાર કર્યો હતો? તો આનો જવાબ આવશે, આનો જવાબ ઓપ્શન એ પોલિસી કમિશન, ઓપ્શન બી વર્લ્ડ બેંક, ઓપ્શન સી યુનિસેફ ઇન્ડિયા, ઓપ્શન ડી યુનેસ્કો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી યુનિસેફ ઇન્ડિયા. બરાબર, ઓપ્શન સી યુનિસેફ ઇન્ડિયા, આ એનો સાચો જવાબ છે. મિત્રો, અહીંયા એવું છે કે પંચાયતી રાજ મંત્રાલય જે છે એ યુનિસેફ ઇન્ડિયા સાથે એક કરાર કર્યો છે, જેમાં સામાજિક પરિવર્તન માટે અને સિસ્ટમને મજબૂત કરવા માટે, સમુદાયોને જોડવા માટે, સહયોગ કરવા એક હેતુપત્ર એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ, LOI, આને હેતુપત્ર કહેવામાં આવે છે. ઇન્ટેન્ટ એટલે કે હેતુ, ઉદ્દેશ, એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ. બરાબર, કોની વચ્ચે છે? તો મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ. અક્ષરો મિત્રો ઉકલતા જશે તમને. પંચાયતી રાજ અને કોની સાથે? યુનિસેફ સાથે. બરાબર, યુનિસેફ ઇન્ડિયા, યુનિસેફ ક્યુ ઇન્ડિયા, યુનિસેફ ઇન્ડિયા. આ બંને સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ થયેલો છે કે LOI થયેલું છે. શા માટે? કારણ કે આ ભાગીદારીનો ઉદ્દેશ મંત્રાલય એટલે કે આ જે પંચાયતી રાજ મિનિસ્ટ્રી છે, આ મિનિસ્ટ્રી પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પંચાયતી રાજ સંસ્થાઓ સાથે ગ્રામીણ સમુદાયો વચ્ચે અસરકારક અને જે સંદેશા વ્યવહાર છે એ અસરકારક નીવડે એના માટે કામ કરવા માટે આ છે. એટલે કે કારણ કે જો હું તમને કહું, આપણી ગવર્મેન્ટ જે છે એ આ રીતે કામ કરે છે. હું તમને સમજાવું છું. જો આપણે સૌ પ્રથમ શું હોય છે? કેન્દ્ર હોય છે. કેન્દ્રથી શું હોય છે? વિધાનસભા હોય છે અથવા વિધાન પરિષદ હોય છે. બરાબર, વિધાનસભા. પછી પંચાયતી રાજ સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત. પછી શું હોય છે? તો કે તાલુકા પંચાયત હોય છે.
પછી શું હોય છે? તાલુકા પંચાયત. અને ત્યારબાદ હોય છે ગ્રામ પંચાયત. બરાબર. એટલે કે આપણી ત્રિસ્તરીય રચના છે. કેવી છે? ત્રિસ્તરીય છે. એટલે કે સૌપ્રથમ આ પહેલું સ્તર, કેન્દ્ર, ત્યારબાદ વિધાન અને ત્યારબાદ આ ત્રણેય પંચાયતી રાજ સંસ્થાઓ. બરાબર. આ રીતે ત્રિસ્તરીય રચના હોય છે. હવે જ્યારે યોજનાઓનું ઘડતર થતું હોય છે, યોજનાઓ છે, તમને ખબર જ છે કે યોજનાઓ જે છે એ કેન્દ્રની અંદર બનતી હોય છે. અહીંયા યોજનાની ઘડતર થયું, ત્યારબાદ રાજ્યમાં આવ્યું બ્યુરોક્રેટ્સ દ્વારા, અને ત્યારબાદ રાજ્યથી જિલ્લામાં આવ્યું, અને ત્યારબાદ જિલ્લામાંથી તાલુકામાં, અને તાલુકામાંથી ગ્રામ પંચાયતમાં. બરાબર. કોઈ સારા ગામડાઓ હોય તો વાત અલગ છે, પરંતુ અંતરિયાળ ગામડાઓ જે છે, બરાબર, કે જ્યાં હજુ સુધી લાઇટ કનેક્ટિવિટી અથવા કમ્યુનિકેશન સિસ્ટમ માટે કોઈ મોબાઈલના ઉપકરણો કે જે નથી, અથવા છે તો થોડા પ્રમાણમાં જ છે, તો આવા ગામોની અંદર પંચાયત કેન્દ્ર સરકાર દ્વારા જે મહત્ત્વની યોજનાઓ છે, મહત્ત્વની ભલામણો છે, મહત્ત્વના સંદેશાઓ છે, આ પહોંચવા માટે શું કરવું? તો એમાં એક પ્રકારનું શું કહેવાય, એક કમ્યુનિકેશન ગેપ રહેતો હતો. બરાબર. એક કમ્યુનિકેશન ગેપ રહેતો હતો. એ લોકો સાથે એને આ યોજનાઓની ભલામણો, યોજનાઓની માહિતીઓ આ બધું મળતું ન હતું. એટલે આ આસાનીથી આ લોકોને મળી રહે. અને ખાસ કરીને મહિલા અને બાળકો સુધી આ યોજનાઓ અને જે સરકારની નવી પહેલો છે એનું માહિતી આ લોકો સુધી પહોંચે, અને એક સારું એવું સંદેશા વ્યવહાર સ્થપાય. ઉપરાંત એક કહેવાય કે શાસન ગવર્નન્સ ટ્રાન્સપેરન્સી બહુ સારો એવો શબ્દ છે. ગવર્નન્સ ટ્રાન્સપેરન્સી સ્થપાય એ હેતુથી મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને જે યુનિસેફ ઇન્ડિયા છે એની સાથે એક LOI બનવામાં આવ્યું છે. મિત્રો, હું તમને અહીંયા એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે શું કહેવાય, આ જે વસ્તુ જે છે, બરાબર, એ આપણા જે SDG ગોલ્સ છે, બરાબર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરાબર, આને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો તમારે મને એ જણાવવાનું છે કે SDG ગોલ્સ છે એ કેટલા છે, બરાબર, એની સંખ્યા કેટલી છે, કયા વર્ષની અંદર SDG ગોલ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા હતા, બીજું કે ભારતનો રેન્ક અત્યારે હાલમાં કેટલો છે. અચ્છા, તમારે એ પણ મને માહિતી આપવાની છે કે હમણાં જ જુલાઈ મહિનાની અંદર નીતિ આયોગે જે એક શું કહેવાય રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટની અંદર કયું રાજ્ય જે છે, કે આપણે એ નથી પૂછવું, પરંતુ આપણું ગુજરાત એ કયા ગોલ્સની અંદર અવ્વલ રહ્યું છે, કે પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. તમારે મને આટલી વસ્તુ જણાવવાની છે. મિત્રો, ફરીથી મારા પ્રશ્નો સાંભળી લો. યુનાઇટેડ નેશન્સ દ્વારા SDG ગોલ્સ બહાર પાડવામાં આવ્યા છે. તમારે મને એ કહેવાનું છે કે આ ગોલ્સની સંખ્યા કેટલી છે, કયા વર્ષની અંદર યુનાઇટેડ નેશન્સે ગોલ્સ બહાર પાડ્યા હતા, ભારતનો આ વખતે રેન્ક કેટલામો છે, એટલે કે પ્રોગ્રેસ લેવલમાં કેટલામો રેન્ક છે, બીજું જે નીતિ આયોગ છે, આ નીતિ આયોગે SDG ઇન્ડેક્સ ઇન્ડિયા 2023-24 જે બહાર પાડ્યો જુલાઈ મહિનાની અંદર, એમાં ગુજરાતનું સ્થાન કયા ગોલ્સની અંદર અવ્વલ છે, એટલે કે પહેલું છે. બરાબર મિત્રો, તમારે મને આટલી માહિતી કોમેન્ટ્સની અંદર જણાવવાની છે. સાથોસાથ મને એ પણ જણાવવાનું છે કે આજનો લેક્ચર મિત્રો કેવો રહ્યો,
ઉપરાંત શું આ માહિતી જે છે એ તમને તમારી આવનારી પરીક્ષાઓમાં ઉપયોગી નીવડશે એ પણ તમારે જણાવવાનું છે. મારા કહેવા પ્રમાણે તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ લેક્ચર છે એ ખૂબ જ હેલ્પફુલ રહે છે અને તમારી આવનારી તમામ પરીક્ષાઓ સારી નીવડે અને આમાંથી જ કોઈ પ્રશ્ન પૂછાય એવી મારી આશા સાથે હું મારો લેક્ચર પૂર્ણ કરું છું. હા મિત્રો, મારી આ નાનો એવો પ્રયત્ન છે, ઘણી ખરી મહેનત છે, તો આ મહેનતના બિરદાવાના ભાગ સ્વરૂપે મિત્રો મારી આ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.